રેલવે રજિસ્ટરમાં સાઇન પણ છે, ટ્રેન પણ સમયસર પસાર થઈ, છતાં સ્ટેશન માસ્ટર આખી રાત શિવધૂનમાં હતા. તો ફરજ કોણે નિભાવી? એક જ રાતે એક માણસ બે જગ્યાએ હતો. એક જગ્યાએ શિવધૂનમાં અને બીજી જગ્યાએ રેલવે સ્ટેશન પર ફરજ પર. જ્યારે ભક્ત શિવમાં લીન થયો અને ફરજ પર સ્વયં ભોળાનાથ હાજર થયા. આખી રાતનું આ રહસ્ય આજે ખુલશે. આ કોઈ કથા નથી, કોઈ કલ્પના નથી. 1940 આસપાસ ભાતેલ ગામમાં બનેલી એવી સત્ય ઘટના, જેને સાંભળીને આજે પણ વડીલોની આંખો ભીની થઈ જાય છે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. નરસિંહ મહેતા તો હર સમયમાં થતા હોય છે અને તેની લાજ રાખવા ઉપરવાળો પણ નવા નવા રૂપ ધારણ કરે જ છે. ફક્ત શ્રદ્ધાનો સવાલ છે. સત્ય ઘટના જે સાંભળીને તમે દંગ રહી જશો. અત્યંત અદ્ભુત આ ઘટના ગામ ભાતેલમાં જૂના જમાનામાં બનેલી છે. ભાતેલ ગામ આખું જાડેજા દરબારનું. બાકી બે પાંચ ઘર બ્રાહ્મણ, લોહાણા, ભરવાડ, ખવાસ, દરજી, સુથાર, વાણંદ, સીધી બાદશાહ, હરિજન તથા બે એક ઘર જાડેજાના ભાણેજોના. રેલ માર્ગે જામનગરથી દ્વારકા જતા જામ ખંભાળિયા પછીનું પહેલું સ્ટેશન ભાતેલ આવે છે. તે જમાનામાં ખંભાળિયા પછીનું પહેલું સ્ટેશન વિરમદળ આવતું, જે 1996 બાદ રેલવે ડિપાર્ટમેન્ટને તદ્દન રદ કરેલું છે. ભાતેલ ગામ તથા આજુબાજુના ગામોનો લોકવાયકા પ્રમાણે તથા ગામના 90-92ની ઉંમર વટાવી ચૂકેલા કે જે આ ઘટનાના સાક્ષી છે, તેમના મુખેથી સાંભળ્યા પ્રમાણે આ વાત 1940ની આસપાસની છે. તે સમયે બ્રોડગેજ રેલવેમાં છુકછુકિયા સ્ટીમ એન્જિન ચાલતા. ભાતેલના રેલવે સ્ટેશનમાં કાંતિલાલ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નિભાવતા, જે હરિયાણાના બ્રાહ્મણ હતા. એકલા રહેતા એટલે નોકરી પૂરી થાય અને ફ્રી હોય એટલે ગામમાં લટાર મારવા નીકળી જતા. ને સ્વભાવના એકદમ સરળ અને શાંત, એટલે ગ્રામજનો સાથે હળતા મળતા ને વાતચીતો કરતા. ગામની સ્કૂલ અને ગૌશાળાની બાજુમાં એક જૂના નાનકડા ઓટલા પર બિરાજમાન શિવલિંગ હતા. કાંતિલાલ શિવ ભક્ત પહેલેથી જ હતા, એટલે ત્યાંથી નીકળતા ત્યારે દર્શન કરતા, ધીમે ધીમે આગળ વધતા. પછી તો તે સોમવાર તથા શ્રાવણ મહિનામાં જલ તથા પુષ્પ ચડાવવા લાગ્યા. ત્યાર પછી તે ઓટલાને થોડું કડિયા કામ વગેરે કરાવી થોડો વ્યવસ્થિત કર્યો. ગામ લોકો તથા ગામના જુવાનિયાઓ સાથે કાંતિલાલને સારું પડે એટલે કાંતિલાલે લોકોને દર સોમવારે રાત્રે શિવ મંદિરના ઓટલે સાથે મળી શિવ ધૂન કરવાની વાત કરી. ગામ લોકોને વાત ગમી, તે સહમત થયા. એટલે બસ દર અઠવાડિયે શિવ ધૂન ચાલુ થઈ ગઈ. ગામના નાના મોટા જુવાન વડીલ સૌ શિવ ધૂનમાં આવે ને તબલા, મંજીરા, પેટી સાથે શિવ ધૂન કરે. ક્યારેક તો સવાર ધૂન ચાલે. સમય વીતવા લાગ્યો. ક્યારેક એવું બનતું કે કાંતિલાલની રાત પાડી હોય અને સોમવાર હોય, પણ એ જમાનામાં નાઇટમાં 2 પેસેન્જર ટ્રેન અને 2 માલગાડી એમ 4 ટ્રેન નીકળે. તોય ધૂનમાં તો જતા, પણ ટ્રેનનો ટાઈમ થાય એટલે વચ્ચે આવી ટ્રેન પાસ કરાવી જાય. ટ્રેન પાસ કરાવવા આવવું તો પડે જ, કારણ કે બંને બાજુના સ્ટેશનના માસ્તરો સાથે ફોન પર વાત કરવી પડે. વાત કરવાના મશીનમાંથી ટોકન ગોળો કાઢવો પડે. ટોકન આપીએ તો જ ટ્રેન આગળ જાય. તથા ટ્રેનના આવવા જવાના ટાઈમિંગ સાથે મુખ્ય રજિસ્ટરમાં સહી વગેરે કરવું જ પડે. તેમાં કોઈ બાંધછોડ ના ચાલે. એક વખત સોમવાર અને રાત પાડી બંને સાથે. કાંતિલાલને તો નિયમ હતો, એ જ રીતે સમય થયો એટલે શિવ ધૂનમાં ગયા. તબલા, મંજીરા સાથે ગામના જુવાનિયાને વડીલો સાથે કાંતિલાલે શિવ ધૂન ચાલુ કરી. પણ કુદરતી એ રાતે એવી તે ધૂન લાગી અને એવા લીન થઈ ગયા ભોળાનાથની ધૂનમાં કે સમયનું કોઈને ભાન જ ન રહ્યું. વચ્ચે પોરો ખાવાનું પણ નામ ના લે. હવે બન્યું એવું કે રાતપાળી વિશે ગામ લોકોને પણ ખબર નહીં. પછી તો કાંતિલાલની સાથે સાથે બીજા પણ અનેક ભક્તોને ધૂન લાગવા માંડી.
આખી રાત જોરદારની શિવ શંકર ભોળાનાથની ધૂન ચાલી ને સવાર ક્યારે પડી કોઈને કાંઈ ખબર પડી નહીં. સવાર પડીને આછું અંજવાળું થયું. ભક્તો માથેથી ધૂન ઉતરી ને ભક્તો ખૂબ ખુશ થયા કે આજ તો બહુ મજા આવી અજવાળું થઈ ગયું. કાંતિલાલ પણ ધૂનમાંથી બહાર આવ્યા, પરંતુ તેમના માટે આ અજવાળું ખૂબ જ ચિંતાજનક હતું, કારણ કે તે ભૂલી ગયા હતા કે નોકરી ચાલુ છે. પછી તો બસ ઈમાનદાર માણસ ને એટલે કાંતિલાલ પાણી પીવા પણ ન પીધું, આફળા ફાફડા થતા દોટ મૂકી રેલવે સ્ટેશન પહોંચ્યા ને પાછળ બધા ભક્તો જઈને જોયું તો પોઈન્ટમેનને ઈ જેમ દરરોજ હોય એમ જ બેઠેલા ને કાંતિલાલને અને ભક્તોને જોઈને પૂછ્યું કે સાહેબ શું થયું, કેમ આટલા આંફો છો? તો કાંતિલાલે અને ભક્તોએ ધૂન વિશેની વાત કરી તો પોઈન્ટમેનો તો સામું જોતા રહ્યા ને શું કહેવું કાંઈ સમજી ન શક્યા. તોય હિંમત કરી થોડી વાર પછી કીધું કે સાહેબ તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે. રાત્રે તમે આવ્યા હતા ને બધું જ કામ નિયમ પ્રમાણે કર્યું હતું અને પાછા પાકા રજિસ્ટરમાં તમારી સહી પણ છે, પણ ગામ લોકો કહે સાહેબ તો આખી રાત અમારી સાથે ધૂનમાં જ હતા ને પોઈન્ટમેન કહે સાહેબ આવ્યા હતા. ભક્તો કે પોઈન્ટમેનનો એકબીજાની વાત કોઈ પણ માનવા તૈયાર ન હતા. એક જ માણસ બે જગ્યાએ કઈ રીતે હોઈ શકે? પછી તો સવારમાં ગામ ભેગું થયું. કાંતિલાલ બધું સમજી ગયા અને બોલ્યા કે એક માણસ બે જગ્યાએ ના હોઈ શકે. હું ધૂનમાં જ હતો, પણ મારી નોકરી ઉપર આંચ ન આવે એટલે મારો ભોળોનાથ મારું કામ, મારું રૂપ ધારણ કરી મારી નોકરી કરવા આવ્યા હતા. મારા શિવ શંકર ભોળાનાથને જો મારી નોકરી કરવા આવવું પડતું હોય તો મારી નોકરી શું કામની? આજથી અને અત્યારથી જ હું નોકરી મૂકું છું. ત્યારબાદ તેમણે નોકરી મૂકી સંન્યાસ લઈ અને આખું જીવન ફક્ત શિવ ભક્તિ જ કરી અને તે શ્રી સ્વામી હરિહર કહેવાયા. સાથે નોકરી કરતા પોઈન્ટમેનોનો અફસોસ કરવા લાગ્યા કે અમારી સાથે દીનાનાથે નોકરી કરી અને ઓળખી પણ ન શક્યા. એકવાર તો દર્શન આપવા હતા પ્રભુ. પછી તેમણે પણ નોકરી સાથે શિવ ભક્તિ અને ધાર્મિક પુસ્તકોનું અધ્યયન ખૂબ જ કર્યું. જ્યાં ભક્તની શ્રદ્ધા પૂર્ણ હોય ત્યાં ભગવાન જાતે જ જવાબ આપે છે. ભાતેલ ગામની આ ઘટના માત્ર વાર્તા નથી, શ્રદ્ધાનો જીવતો દાખલો છે. આવી અનોખી સત્ય ઘટનાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.